નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મીરાના પદો BSM3 તેમાં પહેલું પદ છે. મીરાના પદોની આપણે આજે શરૂઆત કરીએ. તેમાં પહેલું પદ છે, ઓ રાણા જીવનું સંગાતી. ઓ રાણા જીવનું સંગાતી. તો પદ જોઈ લઈએ, પછી તેના વિશે ચર્ચા કરીએ. ઓ રાણા જીવનું સંગાતી, હરિ વિના કોઈ નથી. ઓ રાણા જીવનો સંગાતી, હરિ વિના કોઈ નથી. મારે પ્રભુ ભજવાની હામરે, મારે હરિ ભજવાની હામરે. એકરે ગાયના દો વાછડા, તોય તેના જુદા જુદા લેખ. એકરે શિવજીને ઘેર પોઠિયો, બીજો ઘરે કાંચીડાને ઘેર. એક માટીના દો માટલા, તોય તેના જુદા જુદા લેખ. એક માટલું જશોદા માતાનું, બીજે દિશે કલાલને ઘેર. એકરે વેલાના બે તુંબડા, તોય એકના જુદા જુદા એના જુદા જુદા લેખ. એકરે તુંબડું સાધુના હાથમાં, બીજું રાવળિયાને ઘેર. એકરે માતાના બે બેટડા, તોય એના જુદા જુદા લેખ. એકરે બેટો 84 ધૂણી તપે, બીજો ઘૂમે લખ 84 ફેર. એકરે વાંસની દો વાંસળી, તો એના જુદા જુદા લેખ. એક વાંસળી કાન કુંવરની, બીજી વાગે વાદીડાની ઘેર. ગુરુના પ્રતાપે મીરા બોલ્યા, દેજો અમને સંતોના ચરણે વાસ. ગુરુના પ્રતાપે મીરા બોલ્યા, દેજો અમને સંતોના ચરણે વાસ. તો આ તો મીરાનું પ્રથમ પદ, ઓ રાણા જીવનો સંગાતી. તો તેની પ્રસ્તાવના જોઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મીરાના પદો મળે છે, જે ઉત્તમ ઉર્મી કાવ્ય સમાન છે. મીરા શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિમાં ઓતપ્રોત હતી. નિરંજન ભગત કહે છે કે મીરાની ભક્તિ ભલે કૃષ્ણ ભક્તિ છે, પણ મીરાનું કૃષ્ણ ઐતિહાસિક અથવા પૌરાણિક કૃષ્ણ નથી. કે મીરાની ભક્તિ ભલે કૃષ્ણ ભક્તિ હોય, પણ મીરાનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી. મહાભારતનો કે ભાગવતનો કૃષ્ણ નથી. મીરાનો કૃષ્ણ એને અંગત કૃષ્ણ છે, જે કૃષ્ણ એને આત્મસાત કર્યો છે. મીરાનો કૃષ્ણ તેનો અંગત કૃષ્ણ છે, તે જેને આત્મસાત કર્યો છે એ કૃષ્ણ છે. મીરા સ્વયં ગોપી છે, રાધા છે, કૃષ્ણની પત્ની છે, પ્રિયા છે, સખી છે અને દાસી છે. તો કે નિરંજન ભગત મીરા વિશે લખે છે કે મીરા સ્વયં કૃષ્ણની પત્ની છે, રાધા છે, પ્રિયા છે, સખી છે અને દાસી છે. આ મીરા સ્વયં પોતે છે. ઓ રાણા જીવનો સંગાતી. મીરાનું આ પદ જેવું જ મારવાડી પદ પણ જુદા પાઠથી મળે છે. કે આ પદ જેવું જ પણ મીરાનું મારવાડી પદ પણ મળી આવે છે. રાણાને સંબોધીને લખાયેલા આ 15માં મીરા હરિ પ્રત્યેની અચળ શ્રદ્ધાને સુખ વ્યક્ત કરે છે. શ્રદ્ધાને સુપેરે વ્યક્ત કરે છે. કે રાણાને સંબોધીને લખાયેલું આ પદ મીરા તેમના પ્રત્યે અચળ શ્રદ્ધાને વ્યક્ત કરે છે. તો જોઈએ પદ. સરળ ભાષાના આ કાવ્યના આરંભે જ મીરા રાણાને કહી દે છે કે હે રાણા, ઈશ્વર જ માત્ર આ જીવનો સાચો સંગાતી છે. તેના વગર બીજું કશું જ પણ છે નહીં. કોઈ પણ એના સાચો સંગાતી થઈ શકે તેમ નથી. મીરા પ્રથમ જ પદમાં કહી દે છે કે ઓ રાણા જીવનો સંગાતી, હરિ વિના કોઈ નથી. કે હરિ વિના આ જગતમાં તેમના સંગાત વિના કોઈ નથી. તેમનો સાચો જ સંગાતી છે. ઈશ્વર જ માત્ર તેમનો સાચો સંગાતી છે.
આથી મીરા કહે છે કે મારે આ જ કારણથી હરિની ભક્તિ કરવી છે કે જે આ દુનિયામાં ઈશ્વર જ માત્ર જીવનો સંગાતી છે, તેથી મીરા કૃષ્ણની ભક્તિ કરવા ઈચ્છે છે કે આ કારણથી જ મારે હરિની ભક્તિ કરવી છે, બીજું કોઈ કારણ નથી. આગળ જુઓ તો ઓ રાણા જીવનો સંગાતી હરિ વિના કોઈ નથી, મારે પ્રભુ ભજવાની હા મારી હરિ ભજવાની હા. મીરા કહે છે કે હવે મીરા જુદા જુદા દુન્યવી ઉદાહરણો આપીને પોતાના ચિંતનને વ્યક્ત કરે છે. મીરા પોતાની જિંદગીના અલગ અલગ ઉદાહરણો આપીને પોતાના ચિંતનને વ્યક્ત કરે છે. તો જોઈએ, એક જ ગાયના બે વાછરડાઓ હોય પરંતુ તેમની સ્થિતિ સમાન હોતી નથી. કે એક જ ગાયના બે વાછરા પરંતુ તેમની સ્થિતિ સમાન હોતી નથી. એક વાછરડો શંકર ભગવાનને ઘેર પોઠિયો થઈને રહેતો હોય છે, તો બીજો તેલની ગાડીએ લાગેલો હોય છે. એટલે કે કોઈ પણની સ્થિતિ કે એક હોતી નથી, બધાની સ્થિતિ અલગ અલગ હોય છે. એક જ ગાયના બે વાછરડાનું ઉદાહરણ આપીને કહ્યું છે કે એક જ ગાયના બે વાછરડા હોય પરંતુ એક ભગવાન શંકરને તેઓ પોઠિયો હોય અને બીજો તેલની ગાડીએ લાગેલો હોય. એટલે કે બધાના નસીબ અલગ પ્રકારના હોય છે એવું મીરા કહે છે. એવું એક જ માટીમાંથી બનેલા બે માટલાનું પણ ઉદાહરણ મીરા આપે છે. એક જ માટીમાંથી બન્યા હતા છતાં માટલું જશોદા મૈયાને ઘર હોય છે અને બીજું માટલું વેચનારના તે હોય છે. કે એક જ માટીમાંથી બનેલા જે માટલા હોય છે, એક જ માટીમાંથી બન્યા હોય છે, છતાં એક માટલું જશોદા માતાની ઘેર હોય છે અને બીજું માટલું દારૂ વેચનારને તે હોય છે. આમ ઘણો બધો ફરક હોય છે એકબીજાના નસીબમાં. બીજું ઉદાહરણ આપતા કહે છે કે એક જ વેલાના બે તુંબડા હોય છે, એના લેખ પણ જુદા જુદા હોય છે. એક તુંબડું સાધુના હાથે હોય છે તો બીજું તુંબડું રાવળિયાના ઘરે હોય છે. આમ વાછરડાના, માટલાના અને વેલાના ઉદાહરણો પણ મીરા આપે છે કે એક જ વેલાના બે તુંબડા હોય પણ એક તુંબડું સાધુના હાથે હોય તો બીજું તુંબડું રાવળિયાના ઘરે પણ જોવા મળે. એક જ માતાના બે દીકરા હોય તો એમના પણ લેખ સમાન હોતા નથી. એટલે કે લેખ કોઈ પણના સમાન હોતા નથી. કોઈ બી વસ્તુ, પ્રાણી, પક્ષી, મનુષ્ય, કોઈ પણ જાતિનું પશુ પંખી હોય, કોઈના લેખ સમાન હોતા નથી. એક ક્યોને ક્યો પકી જતો હોય તો બીજો ક્યોના ક્યો પડ્યો રહેતો હોય, એમ બધાના અલગ અલગ લેખ લખાયેલા હોય છે. કે એક જ માતાના બે દીકરા તો એમના પણ લેખ સમાન હોતા નથી. એક બેટો 84 ધૂણી તપતો હોય અને બીજો 1,84,ના ફેરા કરતો હોય છે. આમ કોઈના લેખ સમાન હોતા નથી, તેનું મીરા પોતે સિંચનને વ્યક્ત કરે છે ઉદાહરણો આપીને. તો તેમાં એક માટીમાંથી બનેલા માટલાની વાત કરે છે. એક માટલું જશોદાની ઘેર તો બીજું માટલું દારૂ વેચનારને તેઓ હોય છે. બીજી વાત વાછરડાની કરે છે કે એક જ ગાયના બે વાછરડાઓ છતાં પણ બંનેની સ્થિતિ અલગ અલગ. કે એક શંકરના ઘરે પોઠિયો થઈને રહેતો હોય તો બીજો તેલની ગાણીએ લાગેલો જોવા મળે છે. એક જ વેલાના બે તુંબડા હોય પરંતુ બંનેના લેખ જુદા જુદા હોય. એક તુંબડું સાધુના હાથે હોય તો બીજું તુંબડું રાવળિયાના ઘરે હોય. આમ એ જ રીતે એક જ માતાના બે દીકરાની વાત કરી છે કે એક બેટો 84 ધૂણી તપતો હોય
તો બીજો લખ 84ના ફેરા કરતો હોય છે, ફેરા ફરતો રહેતો હોય છે. આમ બધાના લેખ તરીકે મીરા ઉદાહરણો આપે છે. આગળ પણ જોવા મળે છે કે એક જ વાંસમાંથી બનેલી બે વાંસળીઓના લેખ પણ જુદા જુદા હોય છે. એક વાંસળી કૃષ્ણને ત્યો તો બીજી વાદીને ઘરે હોય છે. વાંસળી પણ અલગ અલગ લેખ પામીને આવી છે કે એક વાંસમાંથી બનેલી બે વાંસળીઓના લેખ પણ જુદા જુદા જોવા મળે છે. એક વાંસળી કૃષ્ણને ત્યો અને ત્યો બીજી વાંસળી વાદીને ત્યો. આ રીતે મીરાએ જુદા જુદા ઉદાહરણો આપ્યા છે અને તેના જુદા જુદા ભાગ સ્પષ્ટ કર્યા છે. ઉદાહરણોને તે સરળ ભાષામાં અને સચોટતાથી રજૂ કરે છે. એક માટીના દો માટલા તોય એના જુદા જુદા લેખ. એક માટલું જશોદા માતનું, બીજું દિશે કલાલને ઘેર. એટલે કે એક જ માટીના બે માટલા હોય પરંતુ એના લેખ પણ જુદા જુદા હોય છે. એક માટલું જશોદા માતાને ઘેર હોય છે તો બીજું માટલું દારૂ વેચનારને તે હોય છે, એટલે કે કલાલને ઘેર હોય છે. આમ એક જ પ્રકારના ઉદાહરણોના નિરૂપણ બાદ મીરા કહે છે કે ગુરુના પ્રતાપથી આ બધું ગાવું શક્ય છે અને પ્રભુ એમના સંતોના ચરણોમાં સ્થાન આપજો. કે આ બધા ઉદાહરણો આપ્યા બાદ મીરા કહે છે ગુરુના પ્રતાપથી આ બધું ગાવું શક્ય છે અને પ્રભુ અમને સંતોના ચરણોમાં સ્થાન આપજો. ગુરુના પ્રતાપે મીરા બોલ્યા, દેજો અમને સંતોના ચરણે વાસ. ગુરુના પ્રતાપે મીરા બોલ્યા, દેજો અમને સંતોના ચરણે વાસ. સરળ ઉદાહરણો અને સાદી સીધી ભાષા દ્વારા મીરા આ પદમાં પ્રભુ ભક્તિનું મહત્વ સ્પષ્ટ કરે છે. તો આ હતું ઓ રાણા જીવનો સંગાથી, હરિ વિના કોઈ નથી. એટલે કે ઈશ્વર જ માત્ર આ દુનિયામાં એકમાત્ર એવો જીવ છે તેના વગર કશું જ થઈ શકે તેમ નથી. કે ઈશ્વર જ એકમાત્ર એવો સંગાથી છે તે જેના વગર બીજું કોઈ પણ એને સાચો સંગાત થઈ શકે તેમ નથી. ઈશ્વર જનો એક જ એવો સંગાત છે તે જીવનો સાચો સંગાત છે. આથી મીરા ભવ સુધી આ ઈશ્વરની સેવા કરવા માગે છે. અને આ સાથે મીરા અન્ય દુન્યવી ઉદાહરણો આપીને પણ તેની પોતાના મનઃચિંતનને વ્યક્ત કરે છે. ગાયના વાછરડાનું ઉદાહરણ આપે છે, માટીના માટલાનું ઉદાહરણ પણ આપે છે, એક જ વેલાના બે તુંબડાનું અને એક જ માતાના બે દીકરાનું ઉદાહરણ પણ આપે છે અને છેલ્લે વાંસમાંથી બનેલી વાંસળીના ઉદાહરણ પણ મીરા આપતી હોય છે. આમ કે બધા એકબીજાના પરત્વે ભિન્ન હોય છે છતાં પણ તેના લેખ અલગ અલગ જગ્યાએ લખેલા હોય છે તેવું જોવા મળે છે. તો આગળ જોઈએ ઉપસંહાર. મીરાનું ઓ રાણા જીવનો સંગાતી આ અનુભવની વાણી પ્રભુ ભક્તિને વ્યક્ત કરે છે. ઓ રાણા જીવનો સંગાતી હરિ વિના આ અનુભવની વાણી પ્રભુ ભક્તિને અભિવ્યક્ત કરે છે અને સાધુ સંતોની સોબતનું મહત્વ પણ એણે આ પદમાં ચીંધ્યું છે. સાધુ સંતોની સોબતનું મહત્વ પણ એને આ પદમાં ચીંધ્યું છે. આથી સંતોના ચરણે વાસ એવું માગે છે. મીરાબાઈ છેલ્લા અંતિમ પંક્તિમાં સંતોના ચરણે વાસ એવું માગે છે.
હરિજીવ માટે આરાધ્ય દેવ છે અને એમની ભક્તિથી જ લેખ ભાગ્ય બદલી શકાય એવો શૂરપણા પદમો રણ કહે છે કે હરિજીવ માટે આરાધ્ય દેવ છે અને એમની ભક્તિથી જ લેખ ભાગ્ય બદલી શકાય છે એવો શૂરપણા પદમો રણ કહે છે. મીરાને માત્ર પ્રભુને જ ભજવા છે અને હરિને જ એની સાથે રહે એવી એની તીવ્ર ઝંખના છે. મીરાને માત્ર પ્રભુને જ ભજવા છે અને એક હરિ જ તેની સાથે રહે તેવી તેની તીવ્ર ઝંખના છે. આથી તે રાણાને ઉદ્દેશીને આ પદમાં કહે છે કે પરમાત્મા એ આત્માનો સાચો મિત્ર છે. આ મીરાના કાવ્યનું આ હાર્દ છે. આ હાર્દને સ્પષ્ટ કરવા એ એક આખી દ્રષ્ટાંતમાળા રચી દે છે. એક વસ્તુમાંથી બનેલા સાધનો સરખા હોવા છતાં જુદા જુદા ઉપયોગમાં લેવાય છે અને આથી એમની સ્થિતિ ભિન્ન ભિન્ન છે અને ભાગ્ય પણ અલગ અલગ છે. જીવનના ઉદ્ધાર માટે હરિ વિના કોઈ ઉપયોગ નથી એ કાવ્યનો મુખ્ય ધ્વનિ છે કે હરિ વિના જગતમાં હરિ વિના કોઈનો ઉદ્ધાર જ નથી તેવું મીરા કહે છે કે સાચો સંગાથી ઈશ્વર છે. તેના વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. આમ અહીંયા કાવ્ય પૂરું થાય છે. આગળ બીજું કાવ્ય આ જ લેક્ચરમાં જોવાનું છે. તો આ છે કાનુડો શું જાણે મારી પ્રીત. બીજા નંબરનું કાવ્ય છે કાનુડો શું જાણે મારી પ્રીત બાઈ અમે બાળકુંવારા રે. મીરાબાઈ પોતાને બાળકુંવારા ગણે છે. જળરે જમુનાના અમે ભરવાને ગયા હતા ત્યો કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફર રે. વનરાતે વનમાં વાલે રાસ રચ્યો છે રે 16 ગોપીના ખેંચ્યા ચીર ફાટ્યા ચર રે. જમુનાને કાંઠે વાલો ગોધન ચારે રે વાંસળી વગાડી ભાગ્યા ઢોર ભાગ્યા ભર રે. હું તો વરગાણી કાના તમારા રે નામની રે હું તો વર્ણાગી કાના તમારા રે નામની રે કાનુડે તાણીને માર્યા તીર વાગ્યા તર રે. બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર કાનુડે બાળીને કીધા ખાખ ઉડી ફર રે. તો આ હતું કાનુડે શું જાણી મોરી પ્રીત બાઈ અમે બાળકુંવારા રે બીજા નંબરનું કાવ્ય. તો પ્રથમ જે કાવ્ય હતું ખૂબ જ નાનું હતું. આ પણ ખૂબ જ નાનું કાવ્ય છે એટલે એક લેક્ચરમાં 2 કાવ્યો લઈ લીધા છે. કાનુડો શું જાણે મોરી પ્રીત. જોઈએ પ્રસ્તાવના. મીરા સૌ પ્રથમ ભક્ત હતી પછી કવિયત્રી હતી. એટલે કે પ્રથમ તે કૃષ્ણની ભક્તિ કરતી હતી અને પદોની રચના કરતી. એટલે કે પ્રથમ ભક્ત હતી અને પછી કવિયત્રી હતી. એના જીવનના અનુભવોની અને એના હૃદયની સહજ રજૂઆત એના પદોમાં થઈ છે. એના જીવનની અનુભવોની સહજ રજૂઆત એના પદોમાં થઈ છે. એની પ્રેમ લક્ષણા ભક્તિમાં તીવ્રતા છે. હૃદયની સચ્ચાઈ એના પદોમાં જણાઈ આવે છે. એની પ્રેમ લક્ષણા ભક્તિમાં તીવ્રતા છે અને હૃદયની સચ્ચાઈ એના પદોમાં જણાઈ આવે છે. કાનુડો શું જાણે મારી પ્રીત. કાનુડો શું જાણે મોરી પ્રીત. આ પદમાં મીરાના નારી હૃદયના કોમળ માધુર્યનું અને પ્રીતનું વ્યથાનું નિરૂપણ થયું છે. જોઈએ રસાસ્વાદ કૃતિની સમીક્ષા. પદની પ્રથમ જ પંક્તિમાં મીરા પોતાની પ્રીતની વ્યથાને સ્પષ્ટ કરી દેતા કહે છે કે કાનુડો શું જાણે મારી પ્રીત બાઈ અમે બાળકુંવારા રે.
અહીં મીરા પોતાની બાળકુંવારી તરીકે ઓળખાવે છે. સાથોસાથ એ પણ જણાવી દે છે કે એની પ્રીત તો કૃષ્ણ સાથેની જ છે, પરંતુ કૃષ્ણને મીરાની આ પ્રત્યેની ઉત્કટતા, પ્રબળતા અને મીરાની ભાવાવેશની ખબર નથી. કે એની પ્રીત કૃષ્ણ સાથેની છે, પરંતુ તેની આ ઉત્કટતા, પ્રીતની ઉત્કટતા, પ્રબળતા અને ભાવાવેશની કોઈ પણ પ્રકારની ખબર નથી. હવે પદમાં મીરા નાના નાના પ્રસંગોનું મધુરતાથી વર્ણન કરે છે. કે યમુના નદીમાં પાણી ભરવા જ્યારે જાય છે, ત્યારે આ પ્રસંગને કરેલી મસ્તીએ મીરાએ સુંદર રીતે ઉપસાવી છે. યમુના નદીમાં પાણી ભરવાને જાય છે ત્યારે કૃષ્ણએ કરેલી મસ્તીને પણ મીરાએ સુંદર રીતે ઉપસાવી છે. જળ રે જમુનાના અમે ભરવાને ગ્યાતા હો, જળ રે જમુનાના અમે ભરવાને ગ્યાતા હો, કાનુડે ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફર રે. એટલે કે મીરા કહે છે કે જ્યારે અમે યમુના નદીમાં પાણી ભરવા માટે ગયા હતા, ત્યારે શ્રી કૃષ્ણએ આવીને અમને પાણી ઉડાડ્યું અને વનમાં રાસ રચ્યો હતો. અને મીરા કહે છે કે 16 ગોપીના ખેંચ્યા ચીર ફાટ્યા ચર. એટલે મીરા અલગ અલગ પ્રસંગોનું વર્ણન, ખૂબ જ નાના નાના પ્રસંગોનું વર્ણન પણ સારી રીતે કરે છે. કે જ્યારે અમે યમુના નદીમાં પાણી ભરવા ગયા હતા, ત્યારે શ્રી કૃષ્ણએ અમને આછા નીર ઉડાડ્યા. એ ઉડ્યા ફર રે. અને આ વનમાં જ કૃષ્ણએ એક રાસ રચ્યો હતો અને આ રાસ 16 ગોપીના ખેંચ્યા ચીર ફાટ્યા ચર રે. ગાયોને લઈને કૃષ્ણ યમુનાને કાંઠડે ચરાવે છે, એ વખતે વાંસળી વગાડતા ઢોર ભર કરતા ભાગી ગયા હતા. મીરા કહે છે કે કૃષ્ણ છે તે યમુનાના કાંઠે ગાયો ચરાવે છે, અને ગાયો ચરાવતી વખતે કૃષ્ણ જે વાંસળી વગાડે છે, તે આ વાંસળીના અવાજથી ઢોર ભર કરતા ભાગી જાય છે. આવા વર્ણનો પછી મીરા પોતાની કૃષ્ણ પ્રત્યેની પ્રીતને સ્પષ્ટ કરી દે છે. કે અલગ અલગ 2-3 ઉદાહરણો આપી તેના પછીના જે લાઈનમાં મીરા પોતાની પ્રીતને સ્પષ્ટ કરી દે છે. કૃષ્ણના નામ પ્રત્યે આકર્ષણ રાખનારી મીરાને કૃષ્ણના પ્રેમમાં બાણ તાણીને માર્યા છે જે તર વાગ્યા છે. અને આ કૃષ્ણના વિરહમાં બાળીને મીરાને ખાખ કરી છે, જે ખાખ થવાથી હવે ફર ઉડે છે. આમ પદના જે અંતે જે 4 પંક્તિઓ આવે છે, તેમાં મીરા પોતાનો હૈયાભાવ કુશળતાથી વ્યક્ત કરે છે અને કૃષ્ણ સાથેની પ્રીતડી બાંધ્યા પછી કટુ મધુર સ્થિતિને પણ કોમળતાથી તે સૂચવી દે છે. આમ મીરા જે છેલ્લી 4 પંક્તિઓમાં પોતાના હૈયાના ભાવને તે વ્યક્ત કરે છે અને કૃષ્ણ સાથેની પ્રીતડી બાંધ્યા પછી કટુ મધુર સ્થિતિને પણ તે કોમળતાથી સૂચવી દે છે. તો જોઈએ. હું તો વર્ણાગિકાના તમારા રે નામની રે, કાનુડે તાણીને માર્યા તીર વાગ્યા તર રે. આમાં મીરા પોતાના પ્રીતની વાત કરે છે કે હું તો વર્ણાગિકાના તમારા રે નામની, કાનુડે તાણીને માર્યા તીર વાગ્યા તર રે. બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર, કાનુડે બાળી દીધા ખાખ ઉડી ફર રે. આમ મીરા અલગ અલગ ઉદાહરણો આપે છે કે યમુના નદીને કાંઠે અમે પાણી ભરવા ગયા હતા, તો કૃષ્ણને અમને પાણી ઉડાડ્યું અને વહાલે વનમાં જે રાસ રચ્યો હતો, તે રાસમાં 16 ગોપીઓના ખેંચ્યા ચીર ફાટ્યા ચર રે. જ્યારે બીજી વાર તે કહે છે કે આ કૃષ્ણ જે યમુનાને કાંઠે ગાયો ચરાવે છે અને
તેઓ વાંસળી વગાડશે ત્યારે બીજા જે ઢોર છે તે ભર કરતા ભાગી જાય છે. આ બધા વર્ણનો પછી મીરા પોતાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની પ્રીતને સ્પષ્ટ કરે છે. અને કૃષ્ણના નામ પ્રત્યે જ આકર્ષણ રાખનારી મીરા કૃષ્ણના પ્રેમના બાણ તાણીને માર્યા છે. કૃષ્ણે પ્રેમના બાણ તાણીને માર્યા છે તે મીરાને તરલ કરતા વાગ્યા છે. બીજી વાત તે કહે છે કે કૃષ્ણના વિરહમાં બાળીને મીરાને જે ખાખ કરી દીધી છે પ્રભુએ, એ ખાખ હવે ફર ઉડે છે. અને આ પદના અંતે આવતી આ 4 પંક્તિઓ તે તેના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. આમ પંક્તિમાં અંતમાં આવતા તર, ફર, ભર, ચર આ જેવા શબ્દો, નાદ અનુરાગી શબ્દો પણ મીરાના કવિત્વની સાક્ષી પૂરે છે. તો જુઓ ઉપસંહાર. આમ મીરા એક પ્રેમ દીવાની હોય છે, કૃષ્ણ પ્રત્યે આકર્ષણ રાખનારી હોય છે. કાનુડે શું જાણે મારી પ્રીત, બાઈ હમે બાળકુંવારા. એટલે કાનુડે કે મારી પ્રીત જાણી નથી, કાનુડે કે મારી પ્રીત જાણી નથી, બાઈ અમે બાળકુંવારા રે. કાનુડે શું જાણી મારી પ્રીત પદમાં બાળકુંવારી મીરાના હૃદયનો પરિચય મળે છે અને ગિરધર નાગર સાથે અપાર પ્રેમ હતો. એટલે કે બાળકુંવારી મીરા પોતાના હૃદયનો પરિચય આ પદમાં તેમાં મળી આવે છે અને ગિરધર નાગર સાથે તેમને અપાર પ્રેમ હતો તે પણ પ્રગટ થાય છે. આ પદમાં આપણને જોવા મળે છે. એની એ તીવ્ર લગ્નીનો પણ પરિચય આ પદમાં જોવા મળે છે કે મીરા જે માધવ પ્રત્યે તેને કેટલો પ્રેમ હતો તે બધું આ પદોમાં જોવા મળે છે. એમ તેના જીવન વિશેની પણ માહિતી આ પદોમાં આપણને જોવા મળતી હોય છે. ઘણી બધી માહિતી તેમના પદો ઉપરથી આપણે જોઈ શક્યા છીએ. આમ અહીં મીરાના પદોનું પ્રથમ કાવ્ય રાણા જીવનો સંગાતી હરિ વિના કોઈ નથી અને બીજું કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળકુંવારા રે. આ 2 કાવ્યો અહીં પૂરા થાય છે. ખૂબ જ નાના કાવ્યો હતા એટલે આપણે એક લેક્ચરમાં 2 કાવ્યોનો સમાવેશ કર્યો. બીજા જે કાવ્યો છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.